હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેદ ડિજિટલ એજ્યુકેશનમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે ધોરણ 8 વિષય ગણિતની અંદર પહેલું પ્રકરણ સમય સંખ્યાઓ જેની સ્વ અધ્યયન પોથીનું 100% સંપૂર્ણ સોલ્યુશન જોવાના છીએ। તો ખાસ વિદ્યાર્થી મિત્રો ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરી બાજુમાં બેલ આઇકનને પ્રેસ કરો જેથી તમને ધોરણ 8ના તમામ વિષયના વિડીયોની માહિતી નોટિફિકેશન મળી શકે। અને બીજી વાત, ધોરણ 8ના ગણિતના તમારે તમામ ચેપ્ટરના દાખલા સમજવા હોય, ગણવા હોય તો સરસ મજાના દાખલા પણ કલ્પેશ સર, જય સરના વિડીયો છે, તમે જોઈ શકશો। વિડીયો લાઈક કરો, તમારા મિત્રો દોસ્તોને શેર કરો। તો પેલું સમય સંખ્યાઓ, બરાબર? તો અહીંયા સમજણ આપવામાં આવેલી છે અને પહેલો પ્રશ્ન છે, સાચો વિકલ્પ પસંદ કરી બોક્સમાં લખો। -11/5 ગુણ્યા 1, તો કોઈ પણ સંખ્યાને 1 વડે ગુણતા એના જવાબમાં કોઈ ફેરફાર ન થાય એટલે કે -11/5 આવશે। બીજું છે -3.2 વત્તા 3.2, તો શું થશે મિત્રો? વિરુદ્ધ નિશાની છે એટલે શું થશે? ઉડી જશે એટલે કે 0 જવાબ આવશે, એટલે કે જવાબ આવશે A। ત્રીજું 3/7 વત્તા 2/5 બરાબર 2/5 વત્તા 3/5 7, એટલે બંને આગળ પાછળ કર્યા છે એટલે કયો ગુણધર્મ છે? ક્રમનો ગુણધર્મ દર્શાવે છે। કયો ગુણધર્મ? ક્રમનો, D। -2.1 ની વ્યસ્ત સંખ્યા કઈ છે? તો 7 દુ 14 ને 1 15, 15/7 માઇનસ, હવે એને વ્યસ્ત કરો તો 7/15, બરાબર? -7.2 એ ખાલી જગ્યાની સંખ્યા છે, કઈ? સમય સંખ્યા છે। વિદ્યાર્થી મિત્રો, તમારે આવી જ રીતે તમામ ચેપ્ટરની સમજૂતીના વિડીયો ને બધું જોતું હોય તો આપણી વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશન અત્યારે જ ડાઉનલોડ કરો, જેમાં 3 થી 12 ધોરણના તમામ વિષયના પાઠ્યપુસ્તકના પ્રકરણની સમજૂતીના વિડીયો, સ્વાધ્યાય અભ્યાસની સમજૂતીના વિડીયો, વિષય પ્રમાણેનું મટીરીયલ, પરીક્ષા માટે ઉપયોગી અસાઇનમેન્ટ, પરીક્ષાના પેપરો, એકમ સ્વ અધ્યયન પોથી, પ્રોજેક્ટ પોથી બધું જ મળવાનું છે। તો ગૂગલ પ્લે સ્ટોર ઉપર જઈને વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશન ડાઉનલોડ કરો, ઓપન કરશો એટલે પેજ ખુલેમાં તમારા પોતાના મોબાઈલ નંબર નાખો, સેન્ડ ઓટીપી કરો, ન ખ્યાલ આવે તો ભણેલ ગણેલ વ્યક્તિની મદદ લો। પેડ કોર્સમાં તમને આ બધી પીડીએફ મળી જશે। એક્ઝામ પેપરમાં અત્યાર સુધી લેવાયેલી એકમ કસોટીના પેપરો તેમજ પરીક્ષાના પેપરો, 3 થી 12 માં 3 થી 12 ધોરણના વિડીયો, તમારું ધોરણ પસંદ કરી સરસ મજાના ગણિત, ગુજરાતી, વિજ્ઞાન, ફાઇનાન્સ, સામાજિક વિજ્ઞાન, પરેશ સર, ઇંગ્લિશ, નીલમ મેડમ બધાના પાઠવેલ વિડીયો નિહાળી શકશો। ચાલો, 1/6 અને 3 નો ગુણાકાર કેટલો થાય? તો આપણે કંઈ કરવાનું નથી, જો આમ ગુણાકાર તો 3 દુ 6, તો 1/2। 16/24 સંખ્યાના સંક્ષિપ્ત સ્વરૂપમાં છેદ આપો તો 8 દુ 24, 8 તેરી 24, તો 2/3, તો એમાં છેદમાં કેટલા આવશે? 3। -0.5 એ શું લખાશે? તો 5/10 માઇનસ અથવા તો -1/2, એટલે કે D। નીચે પૈકી પૂર્ણ સંખ્યા કઈ છે? તો 1.2। જો એ કોઈ સમય સંખ્યા હોય તો a ગુણ્યા 1 કેટલા મળશે? તો એ જ મળશે। આગળ વધીએ, ખરા છે કે ખોટા તે જણાવો। જો a/b સમય સંખ્યા આપેલ હોય તો b ની કિંમત 0 હોઈ શકે છે, ખોટું। 4/5 ગુણ્યા -4/5 બરાબર 0, ખોટું, બરાબર? કારણ કે 1 આવી શકે, 0 ન આવે। 5/0 ગુણ્યા 0/5 એ અવ્યાખ્યાયિત પદ છે, ખરું। 3/2 ગુણ્યા 3/2 બરાબર 1, ખોટું। 9/7 વત્તા 0 બરાબર 9/7, ખરું। ત્યાર પછી નીચેની ગાણિતિક ક્રિયામાં કયા ગુણધર્મનો ઉપયોગ થયો છે તે જણાવો। તો વિદ્યાર્થી મિત્રો, આગળ અને પાછળ લખેલા છે એટલે સરવાળા માટે ક્રમનો ગુણધર્મ। ત્યાર પછી અહીંયા જૂથ બદલી નાખ્યું છે, 5/4 એમની સાથે -1/2 જૂથમાં લઈ લીધા છે એટલે સરવાળા માટે જૂથનો નિયમ। ત્યાર પછી 3/2 છે, પહેલાને પણ ગુણે છે અને બીજાને પણ ગુણે છે એટલે ગુણાકાર માટે વિભાજનનો ગુણધર્મ। પ્રશ્ન 4, સમય સંખ્યાઓના યોગ્ય ગુણધર્મનો ઉપયોગ કરી સાદુરૂપ આપો। 2/9 વત્તા 5/11 વત્તા 7/9 વત્તા 6/11, તો પેલા સમાન છેદવાળા પદોને સાથે કરવાનું, તો પેલા 9 9 છેદમાં છે 11 11, હવે 9/9 એટલે 1, 11/11 એટલે 1, બરાબર? તો જવાબ આવશે 2। જો 2 નો સરવાળો કર્યો 5 ને 6 11/11 એમ। ત્યાર પછી સમાન છેદવાળા પદોને સાથે કરવાના છે, બરાબર? સાથે કરીને તમારે શું આપવાનું છે? આવી રીતે સાદુરૂપ આપવાનું છે।
તો 13/6 વત્તા 7/6 એટલે કે 20/6 એટલે 10/3. ત્યાર પછી અહીંયા ભાગાકાર છે એટલે ગુણાકાર કરવો હોય તો વ્યસ્ત કરીને ગુણાકાર કરી શકાય. અહીંયા પણ વ્યસ્ત કરીને ગુણાકાર. છેદ ઉડાડો 3 તેરી 9, અહીંયા 5 દુ 10, બરાબર. અહીંયા 7 દુ 14, તો 2/3, 4/3. છેદ સરખો ઉપરનો સરવાળો એટલે 6/3 એટલે બરાબર આવશે 2. ત્યાર પછી પાંચમું, સમય સંખ્યાઓ બાદબાકીની ક્રિયા માટે ક્રમનો ગુણધર્મ ધરાવે છે કે નહીં તે નીચેની સંખ્યા માટે ચકાસો, એટલે કે ડાબા બરાબર જબા. બરાબર, તો ક્રમનો ગુણધર્મ જળવાતો હોય તો હા, નહીતર ના. તો અહીંયા જુઓ ક્રમનો ગુણધર્મ છે કે નહીં, તો ડાબાનું આપણે સાદુરૂપ આપ્યું તો 1/35 આવે છે, જબાનું સાદુરૂપ આપતા -1/35 આવે છે. તો ડાબા ઇઝ નોટ ઇક્વલ ટુ જબા, એટલે ક્રમનો ગુણધર્મ જળવાતો નથી. ત્યાર પછી -1/3 ગુણ્યા કૌંસમાં 5/2 ગુણ્યા 9/7 બરાબર -1/3 ગુણ્યા 5/2 ગુણ્યા 9/7. સમય સંખ્યાઓના ગુણાકારની ક્રિયા માટે જૂથના ગુણધર્મની ચકાસણી કરો. તો ડાબી બાજુનું સાદુરૂપ આપતા -45/42, જમણી બાજુનું સાદુરૂપ આપતા -45/42 એટલે ડાબા બરાબર જબા. ગુણાકાર માટે જૂથનો નિયમ જળવાય છે. ત્યાર પછી -3/5 ગુણ્યા 8/x - 5x ની કઈ કિંમત લઈ શકાય નહીં, તો 24/5x - 25 લઈ શકાય નહીં. ચલો ત્યાર પછી આપણે આ જાતે કરવાનું છે કાળવાળું, બરાબર. તો અહીંયા સુધી વિદ્યાર્થી મિત્રો આપણે સરસ મજાનું સોલ્યુશન જોયું. તો આવી જ રીતે તમારે બધા જ પાઠના વિગતવાર સોલ્યુશન જોતા હોય તેમજ પાઠ્યપુસ્તકના તમારે સરસ મજાના સમ્સ ને સોલ્યુશન જોતા હોય, બરાબર, તો આપણી વેટ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશન અત્યારે જ ડાઉનલોડ કરી અને એમાં સરસ મજાના ધોરણ પ્રમાણે તમે વિડીયો મેળવી શકશો. તો તમને વિડીયો કેવો લાગ્યો ચોક્કસથી કમેન્ટ કરજો, જેથી અમે તમને જરૂરી માહિતી નોટિફિકેશન દ્વારા મળી શકે. અમારો સુધારો હોય તો કરી શકીએ. ત્યાં સુધી રાખીએ. અસ્તુ. જય હિન્દ, જય ભારત.